જ્યારે કુમાર કાર્તિકેય પેલી પ્રદક્ષિણા કરવા ગયા હતા પૃથ્વીની, એ જ્યારે ફરીને આવે છે ત્યારે નારદજી સામે મળ્યા અને નારદજીએ ભગવાન ગણપતિના લગ્ન થઈ ગયા એની બધી કથા કર્યા ને. આપણને એમ થાય છે કે નારદજી બધું હળગાવે છે. નારદજી બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો ઊભો કરે એટલે તો આપણે સમાજમાં હોતે લોકોને કહીએ ખબર છે અમારા ચોટી વગરના નારદ છે, ગમે એને બધાવી દે, પાણા બધાવે, આવું આપણે કહીએ છીએ. પણ મારે તમને એટલી વ્યાસપીઠથી પ્રાર્થના કરવી છે કે બે વ્યક્તિઓની સાથે ઝઘડો ઊભો કરે એ નારદ ન હોઈ શકે. કોઈકનું કલ્યાણ કરવા માટે જે કરવું પડે એ સારું કામ કરે એ નારદ છે સંસારમાં. કોઈની હારે ઝઘડો કરાવી નારદ નથી. અહીંથી લઈને બીજાની વાત ત્રીજી જગ્યાએ કરી આવી નારદ નથી. અને ચોટી વગરના નારદ કહી અને મૂળ નારદનું અપમાન ન કરશો ક્યારેક. કોઈને કોઈનું બિરુદ આપતા તમને જરા આમ 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 તમને આમ એક વખત વિચાર આવે કે અમે આને આનું બિરુદ આપી દઈએ છીએ. હવે આપણે આ સંસારમાં વાસનાઓથી ભરેલો સંબંધ રાખીએ, વાસનાઓથી ભરેલો આપણે પ્રેમ કરીએ અને છતાં શું કહીએ અમારે તો રાધા કૃષ્ણ જેવો પ્રેમ છે. નવા નવા લગ્ન થાય અને વહુ બહુ કામ કરતા હોય તો પડોશમાં જઈને હા હું કે મારા પિતા જેવી વહુ મળી છે, પણ 8 દી સુધી કોઈને ગમે તેવું બિરુદ આપી દો તમે. જ્યારે ને ત્યારે જેને કોઈ પણ જાતના લાયકાત વગરના બિરુદ ના આપશો ક્યારેય. અને કોઈને કોઈનું બિરુદ આપી અને જે મૂળ વ્યક્તિ છે એનું અપમાન તો ન જ કરશો ક્યારેય.